મદ્રેસાના સંચાલકે યુવતી સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેઇલ કરતા ધરપકડ। ધાર્મિક શિક્ષણ અને કોલેજના ખર્ચની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરનાર મહારાષ્ટ્રના મદ્રેસા સંચાલકની ધરપકડ। ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગંભીર ફરિયાદ અનુસાર મુંબઈ સ્થિત એક મદ્રેસાના 55 વર્ષીય ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારીએ ભોગ બનનાર યુવતીના ભાઈના મોબાઈલમાં તેના ફોટા જોયા બાદ કુદૃષ્ટિ રાખી હતી। આરોપીએ ભરૂચ આવી યુવતીના પરિવારને વિશ્વાસમાં લઈ તેના ધાર્મિક શિક્ષણ અને કોલેજના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવવાની લાલચ આપી હતી અને ત્યારબાદ યુવતીને મુંબઈ મદ્રેસામાં અભ્યાસ માટે બોલાવી હતી। મદ્રેસામાં રહેવા દરમિયાન આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને સગર્ભાવસ્થા રહી જતાં તેને દવાઓ આપી ગર્ભ પણ પડાવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્રાસથી કંટાળીને યુવતી ભરૂચ પરત ફર્યા બાદ પણ આરોપી તેને સતત પરેશાન કરતો હતો। યુવતીએ પરત જવાનો ઇનકાર કરતાં આરોપીએ ખોટા નિકાહનામાની ધમકી આપવાની સાથે તેના ફોટા વાયરલ કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। યુવતીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી। પોલીસે મુંબઈથી આરોપીની ધરપકડ કરી ભરૂચ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એક 22 વર્ષની મુસ્લિમ યુવતી સાથે 47 વર્ષના એક મૌલવીએ એની સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ભરૂચ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે દાખલ થયેલી। ગુનાની ગંભીરતા જોઈને તપાસ કરતા અમલદાર એ ડિવિઝનના પોઈ શ્રી વસાનાઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી અને આરોપીની શોધખોળ માટે જે આરોપી મૌલવી છે અને મુંબઈની મદ્રેસામાં ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે એને ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરેલી। તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલાં આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી। ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શરીર સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને શોધી કાઢીને આરોપીની પીઆઈ વસાવા જે એ ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી। આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।